જાડેજા ગાયત્રી બારાખુરથી હું પંચલ સ્કૂલમાં અભ્યાસ કરું છું 10th સ્ટાન્ડર્ડમાં. ખૂબ જ સરસ રિઝલ્ટ આવેલું છે. શિક્ષકોના માર્ગદર્શનથી અને માતા પિતાના આશીર્વાદથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળેલું છે મને. 99.67 PR આવેલા છે. ખૂબ જ હાર્ડવર્ક કરેલું છે. દરરોજનું 2 કલાકનું રીડિંગ કર્યું છે. તેમજ વીકલી ટેસ્ટ, રાઉન્ડ ટેસ્ટની મદદથી ખૂબ જ સારા માર્ક આવેલા છે મારે. સ્કૂલમાંથી ડીકે સરનું પણ માર્ગદર્શન મળેલું છે. મયુર સરે પણ માર્ગદર્શન આપેલું છે. તેમજ બધા શિક્ષકોનો પણ ખૂબ જ સારો પ્રયાસ છે. મારો ગોલ છે કે મારે ભવિષ્યમાં બિઝનેસ વુમેન બનવું છે. હું સંદેશો એ જ આપીશ કે તમારે હાર્ડવર્ક કરવું છે અને જરા પણ ગભરાવું ન જોઈએ, જેથી તમારે સારું રિઝલ્ટ મળી શકે છે. ખૂબ જ ખુશી થાય છે કે આટલા સરસ માર્ક્સ આવેલા છે. પરિવારમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે. નમસ્કાર, હું ડૉક્ટર ડીકે વડોદરિયા, પંચશીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી. અને આજે પંચશીલ સ્કૂલમાં એક મોટો ઉત્સવ એટલે ધોરણ 10નું બોર્ડનું આજે પરિણામ જાહેર થયું છે. ત્યારે પંચશીલ સ્કૂલના અનેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. ત્યારે સમગ્ર શાળા પરિવાર ખૂબ આનંદમાં, ઉત્સાહ અને ઉલ્લાસમાં છે. આ સમગ્ર પરિણામ છે એમાં સમગ્ર બોર્ડનું જે પરિણામ છે એ 83.86% છે. રાજકોટનું જે પરિણામ છે એ 88.11% છે. અને પંચશીલ સ્કૂલનું પરિણામ છે એ 99.35% પરિણામ છે. વિશેષ આનંદની વાત એ છે કે 21 જેટલા વિદ્યાર્થીઓ છે એ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 47 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને ખાસ આનંદની વાત એ છે કે અમારા જે ચૌહાણ પ્રાચી છે એ દીકરીએ મેથ્સમાં 100માંથી 100, કલોલા શ્રેયે મેથ્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. બાલાસરા જેનીલે મેથ્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. પઢિયાર કેવીને મેથ્સ વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. એટલું જ નહીં, પણ વિશેષ અમારા બારસિયા જીન છે એમને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. અને કલોલા શ્રેયે વિજ્ઞાન જેવા વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. તો આ સમગ્ર જે પરિણામ છે એ કોઈ એક વ્યક્તિનું નહીં, પણ શાળાના તમામ શિક્ષકો, અમારા જે આચાર્ય ડૉક્ટર મયુરસિંહ જાડેજા એમની ખૂબ મહેનત, શિક્ષકોની મહેનત, અને સૌથી વિશેષ અમારા જે વિદ્યાર્થીઓ છે એને ખૂબ મહેનત કરી છે. અને એમને મહેનત કરાવનાર એના માતા પિતાને આ શ્રેય જાય છે. કારણ કે દરેક વિદ્યાર્થી ક્યારેય એકલો આ સફળતા પ્રાપ્ત નથી કરતો. એ પોતે એટલી મહેનત કરે છે, એમના માતા પિતા એમનું ધ્યાન રાખે છે, એને મહેનત કરાવડાવે છે. અને શાળાના શિક્ષકો દ્વારા અને શાળા પરિવાર દ્વારા એક સુંદર મજાનું જ્યારે માર્ગદર્શન મળે છે ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આજના આ દિવસે સમગ્ર શાળા પરિવારને, માતા પિતાને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.